નમસ્કાર મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 3 વિદ્યુત ભાર અને ક્ષેત્રો એની અંદર આપણે વાત કરવાના છે કુલમ્બ્સ લો. ઓકે, તો કુલમ્બ્સ લો માટે લાસ્ટ લેક્ચરમાં મેં તમને વાત કરી એ રીતે પહેલા તો કુલમ્બ્સ લો વસ્તુ શું છે એ સમજતા પહેલા તમે એક વસ્તુ સમજો કે તમે 11th માં સમજી ગયા છો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો રૂલ્સ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ માટેનો નિયમ. એની અંદર તમે વિચારો કે એની અંદર શું હતું કે કોઈ પણ બે દળ લઈ લો m1 અને m2, ન્યૂટનનો બળનો નિયમ જે છે એની અંદર m1 અને m2 અને બે વચ્ચેનું ડિસ્ટન્સ છે d. ઓકે, તો ન્યૂટને કહ્યું હતું કે બે વચ્ચે લાગતું બળ ઇક્વલ ટુ F ઇક્વલ ટુ G m1 m2 upon d². ઓકે, એ તમને ખબર છે જ્યાં g એ ગુરુત્વાકર્ષણાંક છે. ઓકે, તો અહીંયા m1 m2 upon d² આપેલું છે, તો આ જ વસ્તુ ન્યૂટને લખેલી છે. તો કુલમ્બ્સ ભાઈએ આમ વિચાર્યું કે સાલું મારા કેસમાં પણ આવું જ કંઈ થઈ રહ્યું છે, મારા કેસમાં પણ બે વિદ્યુતભાર આવી રહ્યા છે, તો એને એ દિશામાં વિચારવાની શરૂઆત કરી અને એને કુલમ્બનો નિયમ આપ્યો. કુલમ્બનો નિયમ આપ્યો બે વિદ્યુતભાર વચ્ચે. કુલમ્બનો નિયમ એ બિંદુવત વિદ્યુતભાર વચ્ચે લાગતા બળ માટેનો નિયમ છે. વિદ્યુતભાર વચ્ચે લાગતા બળ માટેનો નિયમ છે, રાઈટ ને? તો હવે આપણે એને સમજીએ કે એની અંદર શું છે. સમજો. ઓકે, અહીંયા જો તો કુલમ્બનું કહેવું એવું હતું કે મારા જોડે બે વિદ્યુતભાર આવેલા છે Q1 અને Q2. ઓકે, પ્લસ છે માઇનસ છે, એનાથી અત્યારે હાલ કોઈ લેવા દેવા નથી. આકર્ષણ અપાકર્ષણ, અત્યારે નિયમ એવું કહેવા માંગે છે કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેટલું હશે. તો પહેલા તો બે વચ્ચેનું હંમેશા યાદ રાખો, બળ જ્યારે અંતર માપવામાં આવે ત્યારે સેન્ટરમાંથી જ માપવાનું. તો બે વચ્ચેનું અંતર આપેલું છે r, બે વચ્ચે અંતર આપેલું છે r. તો કુલમ્બભાઈએ એમ કહ્યું કે તેના પર લાગતું બળ પ્રપોઝનલ ટુ Q1 અને Q2, બે વિદ્યુતભારોના ગુણાકાર જેટલું અને બે વિદ્યુતભારોના અંતરના વર્ગના વિરુદ્ધ પ્રમાણમાં હશે, વ્યસ્ત પ્રમાણમાં હશે. ધેટ ઇઝ ઓકે, રાઈટ. એનો મિનિંગ એ થયો કે આ કોપી ટુ કોપી ન્યૂટનના નિયમના જેવું જ તમને લાગે છે. ઓકે, પણ એ છે દળ માટે અને આ છે વિદ્યુતભાર માટે. ધ્યાનથી સમજજો. F વેરીઝ એઝ Q1 Q2 મીન્સ બેના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તો હવે તમે જો કે F ઇક્વલ ટુ, ઓકે, હવે F વેરીઝ એઝ Q1 Q2, F વેરીઝ એઝ 1/r². તો હવે આપણે કોઈ કોન્સ્ટન્ટ સાથે એને મેચ કરીએ તો એને આ રીતે લખાય F ઇક્વલ ટુ K Q1 Q2 upon r². F ઇક્વલ ટુ K Q1 Q2 upon r². ઓકે, જ્યાં K શું તમને આપેલો છે ધ્યાનથી સમજજો. K એ જે તમને આપેલો છે એ K ની વેલ્યુ કેટલી આપેલી છે? 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ -2. અને એપ્સાઇલોન 0 અહીંયા જો K ની જગ્યાએ તમને આપેલું છે 1/4πε0. તો પહેલા એ વસ્તુ આપેલી શું છે ધ્યાનથી સમજો કે જ્યારે અહીંયા આપણે લખેલું છે કે F ઇક્વલ ટુ K Q1 Q2 upon r², જ્યાં K ઇક્વલ ટુ 1/4πε0. ઓકે, એપ્સાઇલોન 0 તો પહેલા શું છે એ સમજી લઈએ તમે. એપ્સાઇલોન 0, ઓકે, એપ્સાઇલોન 0 ને મુક્ત અવકાશનો પરાવૈદ્યુત યા પરમિટિવિટી કહે છે. મુક્ત અવકાશ, ધ્યાન રાખશો, મુક્ત અવકાશ અથવા તો એને હવા પણ કહી શકાય. એને હવામાં એનો પરાવૈદ્યુત વિદ્યુતભાર કહેવામાં આવે છે. ઓકે, એનો મતલબ એ થયો કે અહીંયા સમજો K ઇક્વલ ટુ 1/4πε0. એપ્સાઇલોન 0 નો મિનિંગ એ થશે કે એ મુક્ત અવકાશ અથવા એને હવામાં પણ કહી શકાય, હવામાં. ઓકે, એર. ઓકે, we can say a free space or a air. Okay, or we can say a vacuum, that is also. Okay, તો હવે ધ્યાનથી સમજો તમે કે જે K આપેલો છે એ એપ્સાઇલોન 0 મુક્ત અવકાશ હવામાં. ઓકે, એપ્સાઇલોન ને ખાલી તમે પરાવૈદ્યુત તરીકે ઓળખવામાં આવે છે. એકલો એપ્સાઇલોન હોય તો એને પરાવૈદ્યુત કહેવાય, પણ અવકાશનો એપ્સાઇલોન હોય તો એને એપ્સાઇલોન 0 તરીકે બતાવવામાં આવે છે.
એપ્સાઇલોન 0 તરીકે બતાવવામાં આવે છે. એટલે કે આ જે k ની વેલ્યુ તમને આપેલી છે 9 × 10⁹ એ અવકાશ માટેની છે, હવા માટેની છે. જો તમે વિદ્યુત ભારોને હવા સિવાય બીજા કોઈ પણ મીડિયમમાં ચેન્જ કરો અને ચેક કરવા જાઓ તો k ની વેલ્યુ ચેન્જ થઈ જશે. કેમ કે k ની વેલ્યુ k = 1/4 પાઈ એપ્સાઇલોન 0 છે. એટલે કે આ એક કોન્સ્ટન્ટ છે, આ એક કોન્સ્ટન્ટ છે, મીન્સ કે આના પર ડિપેન્ડન્ટ છે. જો આ બદલાઈ જશે તો k ની વેલ્યુ બદલાઈ જશે. પણ જનરલી અત્યારે સ્ટડી માટે તમારે મુક્ત અવકાશ માટે જ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે અને એના માટે k ની વેલ્યુ ફિક્સ છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2. ઓકે, એકમ ક્યાંથી આવ્યો ધ્યાનથી જોજો. k = F એટલે ન્યૂટન, આ અહીંયા જશે એટલે મીટર સ્ક્વેર અને Q1 Q2 એટલે કુલમ નીચે આવશે. ઓકે, તો શું થઈ જશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2. ધેટ ઇઝ ક્લિયર એવરીવન. તો એનો યુનિટ ક્યાંથી આવ્યો એ આપણને ખબર પડી ગઈ. ઓકે, અને એપ્સાઇલોન 0 શું આપેલું છે? એપ્સાઇલોન 0 એનો યુનિટ કેવો થશે? આનાથી ઉલટો. ન્યૂટન +1 છે તો -1 થઈ જશે, મીટર +2 છે -2, c -2 તો પ્લસ. કેમ કે એનો ઉલટો છે, એની ઉલટી વેલ્યુ આપેલી છે. ધેટ ઇઝ ઓકે, રાઈટ. હવે જોજો એપ્સાઇલોન 0 ની વેલ્યુ આવી ક્યાંથી? હવે તમારે તો યાદ રાખી જ લેવાની છે, આપણે 1 by 1 એટલી બધી શોધવાની જરૂર નથી, પણ આવી ક્યાંથી? તો અહીંયા જો k ની વેલ્યુ તમને ખબર છે 9 × 10⁹. 4 અહીંયા મલ્ટીપ્લિકેશન થશે, જે પાઈ અહીંયા મલ્ટીપ્લિકેશન થઈ જશે. 1/ε0 ની વેલ્યુ મળી જશે. એની ઉલટી કરી દો તો તમને મળી જશે એપ્સાઇલોન 0 ની વેલ્યુ. ધેટ ઇઝ ઓકે, જે તમારે યાદ રાખવાની છે. કેટલી છે? 8.85 × 10⁻12. 8.85 × 10⁻12. ઓકે, તો કે શાના પર ડિપેન્ડ છે? આના પર. તમે જે પરાવૈદ્યુત લીધો એના પર ડિપેન્ડન્ટ છે કે. ઓકે, હવે અહીંયા સમજો કે આવ્યું ક્યાંથી અને આ બે વચ્ચેનું રિલેશન શું છે. તો જ્યારે કુલમ્બભાઈ જ્યારે રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે એમને જોયું કે જ્યારે હું ફોર્સ એપ્લાય કરું છું તો આ રીતની સિસ્ટમ થતી હશે કે 1/4 પાઈ સમથિંગ Q1 Q2/r². તો જેમ હું અવકાશ બદલતો હતો ત્યારે અહીંની વેલ્યુ ચેન્જ થતી હતી, આ વેલ્યુ સેમ આવતી હતી. તો એમને વિચાર્યું કે દરેક માટે અલગ અલગ હશે. તો પછી એમને કહ્યું કે એર માટે સ્ટાન્ડર્ડ, એર માટે હવા માટે એક વેલ્યુ ફિક્સ કરી કે 4πε0. ઓકે, અને k ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરી દીધેલી છે. ઓકે, તો રિયાલિટીમાં જોવા જઈએ તો પહેલા આ આવ્યું અને આ બી કોન્સ્ટન્ટ છે, આ બી કોન્સ્ટન્ટ છે, આ બી કોન્સ્ટન્ટ છે. તો એ બધા કોન્સ્ટન્ટની જગ્યાએ વેલ્યુ મૂકી દીધી k. ઓકે, અને k ની વેલ્યુ ફિક્સ કરી દીધી કે k ની વેલ્યુ તમારી આટલી થશે. ધેટ ઇઝ ક્લિયર? ઓકે, ડન, વેરી ગુડ. ઓકે, તો હવે આપણને ખબર પડી કે મારો ફોર્સ કેટલો થશે? k = Q1 Q2/r². તો કુલમના નિયમ પ્રમાણે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ એ બેના અંતર અને એના ગુણાકાર પર આધાર રાખે છે. ધેટ ઇઝ ક્લિયર? એવરીવન ક્લિયર? વસ્તુને ધ્યાનથી સમજજો. એપ્સાઇલોન 0 એ મુક્ત અવકાશ માટેનું છે અને સિમ્પલ એકલું એપ્સાઇલોન લેવામાં આવે તો એનો મિનિંગ થશે પરાવૈદ્યુત. ઓકે, હવે અહીંયા જો પરાવૈદ્યુતનો મિનિંગ શું થશે? જો ઇંગ્લિશમાં સમજીએ તો પરમિટિવિટી. શું કહેવામાં આવે છે? પરમિટિવિટી. એનો મિનિંગ એ થયો કે પરમિશન આપે છે. શું આપે છે? પરમિશન. તો કઈ રીતે તમે વસ્તુ વિચારો. જો અહીંયા F = k સમથિંગ તમને આપેલું છે. ઇન શોર્ટ, જો k ની વેલ્યુ હું વધારે લઉં તો મારો ફોર્સ કેવો થશે? વધારે થશે. અને જો k ની વેલ્યુ એકદમ નાની લઉં તો ફોર્સ શું થઈ જશે? 0. ઇન શોર્ટ, ફોર્સ એ k પર ડિપેન્ડન્ટ છે. જેમ k વધારે એમ ફોર્સ વધારે, k ની વેલ્યુ ઓછી એમ ફોર્સ ઓછો. ઓકે, પણ k શાના પર ડિપેન્ડન્ટ છે? k તો કોન્સ્ટન્ટ. k શાના પર ડિપેન્ડન્ટ છે? તો k ની વેલ્યુ હમણાં આપણે કહી કે 1/4 પાઈ એપ્સાઇલોન 0. k ની વેલ્યુ શું થશે? k = 1/4 પાઈ એપ્સાઇલોન. k ની વેલ્યુ 1/4 પાઈ એપ્સાઇલોન. ધ્યાનથી જોજો, આ બી કોન્સ્ટન્ટ છે, આ બી કોન્સ્ટન્ટ છે, આના પર ડિપેન્ડન્ટ છે k.
જો આ વધે તો કે ઘટે ને જો એ ઘટે તો કે વધે, વ્યસ્ત પ્રમાણમાં છે ને. ઓકે, ઇન શોર્ટ આ જે છે એ કે ને પરમિશન આપે છે કે કે ની કઈ વેલ્યુ હશે, અને કે ફોર્સ ને પરમિશન આપે છે કે હું કેટલો રહીશ તો તું એટલો ફોર્સ લગાવી શકીશ. ધેટ ઇઝ ઓકે, એ પરમિશન આપે છે એટલે એને પરમિટિવિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરમિટિવિટી. ઓકે, પરાવૈદ્યુત. તો તમને મગજમાં ફટાફટ રિવાઇઝ કરી દો કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ, બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F ઇક્વલ ટુ K K1 Q1 Q2 upon R². Q1 Q2 કયા છે? બે વિદ્યુતભાર આપેલા છે. કેવા આપેલા છે? બે વિદ્યુતભાર આપેલા છે અને બેના વચ્ચેનું જે અંતર આપેલું છે R. ઓકે, એનો વર્ક, એનો વ્યસ્ત. ઓકે, તો તમારો ફોર્સ ફટાફટ હવે કોઈ પૂછે તો યસ 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 Q1 Q2 upon R² અને જ્યાં લેવાનો છે K ની વેલ્યુ થઈ જશે 9 × 10⁹. ઓકે, રાઈટ. તો આ વસ્તુ તમારા મગજમાં યાદ રાખવાની છે. તમે હવે 12 સાયન્સની જો તૈયારી કરવા માંગતા હોય તો ABC ક્લાસીસમાં બધા સબ્જેક્ટની તૈયારી કરાવવામાં આવશે. અહીંયા તમને બધા જ વિષયોની એનિમેશન સાથે તૈયારી કરાવવામાં આવશે, ડિફિકલ્ટી સોલ્યુશન કરાવવામાં આવશે, દરેક મુદ્દાની વિસ્તૃત સમજણ આપવામાં આવશે, નીટ અને JEE પણ કરાવવામાં આવશે. તો તમે ફટાફટ ABC ક્લાસીસમાં જોડાઈ જાઓ. અને કોઈક વિચારે કે સર મારે ઓફલાઈન તૈયારી કરવી છે, તો ઓફલાઈન તૈયારી માટે પણ અમારું એક સુંદર બિલ્ડિંગ તૈયાર છે. AC ક્લાસીસ છે, સેક્ટર 24 ગાંધીનગર. તમે ત્યાં પણ આવી શકો છો. અને જો તમે ઓનલાઈન તૈયારી કરવા માંગતા હોય તો પ્લીઝ અમારી એપ્લિકેશન જલ્દીથી ડાઉનલોડ કરી દો અને આ નંબર ઉપર કોલ કરી દો. ચલો બાય, ચાલુ રહેજો, વિડીયો તો ચાલુ છે. આપણે ફોર્મ્યુલાઓ ઇમ્પોર્ટન્ટ છે, તો ક્યાંથી આવી શું આવ્યું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. ઓકે, તો કુલમ્સનો બધાને ખબર પડી ગઈ. વન ટાઈપ ઓફ રિલેટેડ ટુ ન્યૂટન્સ લો. ઓકે, રાઈટ. તો ઘણી વાર વાંચેલું ને કોપી કરેલું બી ફાયદો થાય છે ભાઈ, રાઈટ ને? ઠીક છે, ઠીક છે. ચલો બેટા. ઓકે ઓકે, ક્લિયર? ન્યૂટન્સ લો ક્લિયર. ઓકે, હવે જુઓ કુલમ્બનો નિયમ, એનું સદિશ સ્વરૂપ. અત્યાર સુધી આપણે શું ચેક કર્યું કે કુલમ્બનો નિયમ શું છે. હવે સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ એટલે કે આપણે હવે વિદ્યુતભાર પરના ચાર્જની વાત કરીશું કે કયા ડાયરેક્શનમાં હશે. ઓકે ને? તો ચલો કેસ 1 હું એક લઈ લઉં છું કે કોઈ વિદ્યુતભાર લઈ લીધો Q1, બીજો વિદ્યુતભાર લઈ લીધો Q2. Q1 પ્લસ પોઝિટિવ ચાર્જ છે, Q2 પર નેગેટિવ ચાર્જ છે. એની દિશા F2 અને આની દિશા આપેલી F1. કેમ કેમ કેમ? રાઈટ ને? બંને પોઝિટિવ આપેલા છે તો બંને એકબીજાને શું કરશે? એકબીજાથી અપાકર્ષિત કરશે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં સમજી ગયા છીએ કે સમાન ચાર્જ આપેલા હોય તો એકબીજાને અપાકર્ષે અને અલગ અલગ ચાર્જ આપેલા હોય તો એકબીજાને આકર્ષશે. તો બંને સમાન ચાર્જ આપેલા છે તો એકબીજાને આકર્ષે. આને કહી દો F1 અને આને કહી દો F2. અને બે વચ્ચેનું અંતર આપેલું છે R. બે વચ્ચેનું અંતર આપેલું છે R. ઓકે, હવે ધ્યાનથી જોજો બેટા કે મારે જે વસ્તુ સમજવી છે એમાં સદિશ સ્વરૂપમાં બતાવો. કુલમ્બના નિયમને કહ્યું છે કે સદિશ સ્વરૂપ દિશાના સ્વરૂપમાં બતાવો. કઈ દિશામાં છે? તો હું નોર્મલી હું તમને એમ કહું કે સપોઝ હું અને x અને y ડાયરેક્શન લઉં છું. x અને y ડાયરેક્શન ધ્યાનથી જોજો. ઓકે, ધ્યાનથી જોજો. તો હું શું કહીશ? હું એમ કહીશ કે મારો F2 એ x ડાયરેક્શનમાં છે અને F1 એ x ની વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. એવું કહી શકાય કે ના કહી શકાય? જોજો, F2 એ x ડાયરેક્શનમાં અને F1 એ x ની વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. ઇન શોર્ટ x ના નેગેટિવ ડાયરેક્શનમાં છે. એવું કહી શકાય? ધેટ ઇઝ ઓકે. પણ જો હું અહીંયા y કહી દઉં ને અહીંયા x કહી દઉં તો તમે શું કહેશો કે યસ F2 એ y ની ડાયરેક્શનમાં છે, F1 એ y ની નેગેટિવ ડાયરેક્શનમાં છે. ઓકે, ધેટ ઇઝ રાઈટ. હવે હું અહીંયા નોર્થ કહી દઉં તો કહી દો યસ સર, યસ સર, યસ સર. F2 એ નોર્થ ડાયરેક્શનમાં છે, F1 એ નોર્થની વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. ઓકે, તો તમને ખબર પડી કે અહીંયા આપણે ડાયરેક્શન, દિશા કોના વિથ રિસ્પેક્ટ ટુ લઈ રહ્યા છીએ કે કોના સંદર્ભમાં લઈ રહ્યા છીએ એના પર ડિપેન્ડન્ટ કરશે ને.
કે મારે આ ડાયરેક્શનમાં છે તો ફોર્સ આ ડાયરેક્શનમાં કે આ ડાયરેક્શનમાં, એના પર ડિપેન્ડ કરશે કે તમે કોના સંદર્ભમાં દિશા લઈ રહ્યા છો. ઓકે, તો હવે એના માટે મારે એક ડાયરેક્શન ફિક્સ કરવું પડે કે કોના સંદર્ભમાં લઈ રહ્યા છો, તો અને તો જ તમે બતાવી શકો. ક્લિયર બેટા? ઓકે, વેરી ગુડ. તો મેં અહીંયા લીધું કે r યુનિટ વેક્ટર લઈ લીધું. શું લઈ લીધું? યુનિટ વેક્ટર, સદિશ વેક્ટર, રાઈટ ને? હવે મારે જો આના સંદર્ભમાં મારે બતાવવું હોય તો આના સંદર્ભમાં મારે કુલમ્બના નિયમને સદિશ સ્વરૂપમાં બતાવવો હોય તો હવે જોજો મારો F1 શું થશે? F1 તો તમને ખબર જ છે કે F1 શું થશે? ફોર્સ પર Q1 Q2 upon r². કે આપણને ફોર્સની ફોર્મ્યુલા ખબર છે કે Q1 Q2 upon r². That is clear or not? Yes, એ તો આપણને ખબર જ છે. F equal to K Q1 Q2 upon r². એ તો આપણને ખબર જ છે. That is okay, right? હવે ધ્યાનથી એ જોજો કે હા યસ બેટા ધ્યાન રાખો. ચલો અહીંયા જો F equal to Q1 Q2 upon r². એ તો મને સર ખબર છે કે બે વચ્ચે લાગતું બળ આ રીતે થાય છે, પણ મારે સદિશ સ્વરૂપમાં લેવું છે તો કોના સંદર્ભમાં હું લઈ રહ્યો છું? r ના સંદર્ભમાં. યુનિટ વેક્ટર r ના સંદર્ભ, જો મારો r યુનિટ વેક્ટર આ બાજુ છે, ફોર્સ મારો આ બાજુ જાય છે Q1 નો, બરોબર ને? તો મારે કઈ સાઇન લેવાની? માઇનસ. કઈ સાઇન લેવાની? માઇનસ. ખબર પડી તમને? એ રીતે જો મારે F2 માટે લખવું હોય તો એ તમને ખબર પડી જાય કે યસ સર કે Q1 Q2 upon r². તો મેં લખી દીધું. અને યુનિટ વેક્ટર r ના સ્વરૂપમાં જો હું એને બતાવવા જાઉં તો r નું ડાયરેક્શન પણ એ બાજુ છે, F2 નું પણ ડાયરેક્શન એ બાજુ છે, તો મારે એના આગળ કઈ સાઇન આવશે? પ્લસ. લખો ના લખો એનાથી કોઈ ફરક પડતો નથી. ઇન શોર્ટ, જો ફોર્સને મારે ડાયરેક્શનના સ્વરૂપમાં, યુનિટ વેક્ટરના સ્વરૂપમાં બતાવવાનું હોય તો કોના સંદર્ભમાં બતાવવાનું છે એ આપણે લખી દીધું. અને પછી એના આગળ પ્લસ માઇનસ સાઇન મૂકવાની થશે કે એ આ દિશામાં છે કે એની વિરુદ્ધ દિશામાં છે. જો સમાન દિશામાં હોય બંને તો પ્લસ, અને એક આ બાજુ અને એક બીજી બાજુ જતો હોય તો માઇનસ. સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો હવે તમને ખબર પડી કે કુલમ્બના નિયમ પ્રમાણે ફોર્સ શું થશે? કે Q1 Q2 upon r². ઓકે, પણ જો મારે એને સદિશ સ્વરૂપમાં દર્શાવવો છે તો હું એમ કહીશ કે મારે બીજો કોઈ વેક્ટર નક્કી કરવો પડશે. અહીંયા r જ કેમ લીધો? અરે તમારે જે લેવો હોય લઈ લો, કઈ ફિક્સ નથી કે r જ લેવો. જે લેવો એ લે, મેન p q તમને જે ગમે એ લઈ શકો, પણ કોના સંદર્ભમાં તમે બતાવી રહ્યા છો અહીંયા ખાલી બતાવવાનું. ઓકે ડિયર, ક્લિયર? ઓકે, હવે એવો કેસ નંબર 2 વિચારો તમે. કોઈ પોઈન્ટ ચાર્જ આપેલો છે Q1 Q2, એકને કહી દો પ્લસ, બીજાને કહી દો માઇનસ. ચલો અહીંયા પ્લસ અને માઇનસ આપેલું છે તો બે વચ્ચે લાગતું બળ કઈ દિશામાં હશે? વિચારજો. બંને કેવું છે? પ્લસ અને માઇનસ બંને વિરુદ્ધ પ્રકારના છે, તો યસ સર અમને યાદ છે એકબીજાને આકર્ષે. તો એક આ બાજુ લાગે, બીજો આ બાજુ લાગે, એકને F2 કહી દો, બીજાને F1 કહી દો, બંને થઈ ગયા. ઓકે, ચલો સર આટલું તો ખબર પડી ગઈ. હવે મારે એને સદિશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો મારે શું લેવું પડે? યસ, એને કોના સંદર્ભમાં આપણે બતાવીએ છીએ એ લેવું પડે. ઓકે, બે વચ્ચેનું અંતર r છે તો મેં લઈ લીધો યુનિટ વેક્ટર r એ જ દિશામાં. ઓકે, હવે મને કહી દો કે મારો F1 શું થશે? તો સર મને આ છે કે Q1 Q2 upon r². આ મારો F1 છે કે Q1 Q2 upon r². આવડે છે સર. પણ જો મારે F1 ને સદિશ સ્વરૂપમાં બતાવવું હોય તો હું એક યુનિટ વેક્ટર લઈ લઈશ r. ઓકે, યુનિટ વેક્ટર લઈ લો, નોર્મલ વેક્ટર લઈ લો. ઓકે, યુનિટ વેક્ટર એટલે વેક્ટર અપોન મોડ્યુલસ ઓફ ધેટ વન. ઓકે, તો મેં લઈ લીધો વેક્ટર. ઓકે, એ વેક્ટરના સંદર્ભમાં હવે મારો r આ બાજુ જઈ રહ્યો છે વેક્ટર, F1 પણ એ બાજુ જઈ રહ્યો છે, તો બંને સમાન દિશામાં હોય તો કઈ સાઇન આવે? પ્લસ. હવે જો હું F2 માટે વાત કરું તો મને આવડે છે કે Q1 Q2 upon r². કોના સંદર્ભમાં લેવું છે? મારે r ના સંદર્ભમાં લેવું છે. તો અહીંયા r આ બાજુ જઈ રહ્યો છે અને આ બાજુ જઈ રહ્યો છે, બંને એકબીજાની વિરુદ્ધ છે, વિરુદ્ધ દિશામાં હોય એટલે ઘર્ષણ થાય જ, એટલે માઇનસ. શું કહેવાય? માઇનસ.
આ આનાથી વિરુદ્ધ છે, આ આનાથી વિરુદ્ધ છે, તો વિરુદ્ધ દિશામાં હોય તો કઈ સાઇન આવે? માઇનસ. ક્લિયર? તો બેટા તમને ખબર પડી કે આની અંદર કરવાનું શું છે? ઓકે, ધ્યાનથી સમજી લો. ખબર પડી ને? સપોઝ હું અહીંયા કોઈ કેસ 3 બતાવી દઉં છું. કેસ 3 અહીંયા લઈ લઉં છું હું Q1, અહીંયા લઈ લઉં છું Q2, બે વચ્ચે એક લઈ લઉં છું પોઝિટિવ. ચલો બંને લઈ લીધા મેં. નેગેટિવ, આ બી નેગેટિવ. તો સમાન કેવા થશે? એકબીજાને અપાર કરશે. સમાન કેવા થશે? વિદ્યુતભારો એકબીજાને અપાર કરશે. બે વચ્ચેનું અંતર લઈ લઉં છું હું x, બે વચ્ચેનું અંતર લઈ લઉં છું x, અને કોઈ યુનિટ વેક્ટર લઈ લઉં છું p. ઓકે, એ લઈ લઉં છું એની દિશા આ બાજુની. મારે જે લેવું એ લઉં યાર. યુનિટ વેક્ટર મેં લીધો p, એની દિશા આ બાજુની. ઓકે, તો ચલો હવે મને કહો કે આનો ફોર્સ છે F2, આનો ફોર્સ છે F1. તો ચલો બેટા બતાવો હવે. ચલો ફટાફટ બતાવો. તો યસ સર, F1 માટે હું લખવા જાઉં તો સર અમને ખબર છે F1 = K Q1 Q2 વચ્ચેના અંતરનો સ્ક્વેર. અંતર કયા સ્વરૂપમાં લીધેલું છે? x. તો x² તો આવડી ગયું, પાક્કું આવડી ગયું. ઓકે, હવે મારે એને સદિશ સ્વરૂપમાં બતાવવાનો છે. ઓકે, તો એના માટે સદિશ સ્વરૂપમાં બતાવવા માટે કઈ દિશામાં છે? એના માટે રિસ્પેક્ટ ટુ કોના સંદર્ભમાં તમે લેવા જઈ રહ્યા છો? તો હું કહી દઉં p. ઓકે, p ના સંદર્ભમાં p સદિશ મેં લઈ લીધો. p ના સંદર્ભમાં હું ચેક કરીશ. p આ બાજુ જાય છે, F1 મારો આ બાજુ જાય છે, તો કઈ સાઇન આવશે? માઇનસ. ક્લિયર? વાહ, મજા આવી ગયો સર, આજે ખબર પડી ગઈ ભાઈ. ઓકે, ચલો હવે F2 માટે લખીએ. F2 માટે મને યાદ છે કે Q1 Q2/r². ઓકે, હવે મારે સદિશ સ્વરૂપમાં લખવું છે. તો ચલો સદિશ સ્વરૂપમાં F1 ને લખવા માટે કોના સંદર્ભમાં લેવાનું છે? વેક્ટર p ના સંદર્ભમાં. ઓકે, અને દિશા p ની દિશા આ બાજુ, F2 ની દિશા આ બાજુ, બંને સરખી દિશામાં, તો કઈ સાઇન આવશે? પ્લસ. ઓકે, ક્લિયર બેટા? કઈ રીતે કુલમ્બના નિયમને સદિશ સ્વરૂપમાં લખવાનો? અરે મજા આવી. હા, ક્લિયર? ડન? ઓકે, તો કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપમાં લખતા આવડે? કોઈ ગમે તે રીતે ફેરવીને પૂછે તો એ જો કોન્સેપ્ટ ખબર હશે તો આવડી જશે. ઓકે, રાઈટ. ચલો બેટા, ચલો હવે મુક્ત અવકાશને સંબંધિત પરાવૈદ્યુત. ઓકે, તો આપણે પરાવૈદ્યુતની જે વાત કરી હતી, એકને મેં કહ્યું હતું એપ્સાઇલોન, બીજાને કહ્યું હતું એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 ક્યારે લેવાનું? જ્યારે હવાની વાત કરેલી હોય, યા તો અવકાશ, મુક્ત અવકાશ. ઓકે, જો અંગ્રેજીમાં કહેવામાં આવીએ તો વેક્યુમ, યા તમે એને એર પણ કહી શકો, યા એને ફ્રી સ્પેસ પણ કહી શકો. ઓકે, તો એકચ્યુઅલી વસ્તુ અલગ છે કે વેક્યુમ વસ્તુ અલગ છે, બટ જનરલી આપણે વેક્યુમમાં તો જઈને કંઈ કામ કરવાના નથી, તો જનરલી એને એ રીતે કન્સિડર કરીએ છીએ કે ફ્રી સ્પેસ કહી દો યા તો એર કહી દો, બધાને કોમન કન્સિડર કરીએ તો આપણે એને એપ્સાઇલોન 0 તરીકે બતાવીએ છીએ. અને જો કોઈ બીજા અવકાશમાં તમે એને ચાર્જને વિદ્યુતભારને સ્ટડી કરી રહ્યા હોય તો ખાલી એને પરાવૈદ્યુત કહેવામાં આવે છે. અને બે વચ્ચેનો સંબંધ શું છે? તો અહીંયા લખેલું છે કે ફોર્સ ઇન એર હવામાં અને ફોર્સ ઇન એની અધર મીડિયમ. ફોર્સ ઇન એર એન્ડ ફોર્સ ઇન એની અધર મીડિયમ. તો શું આપેલું છે? એપ્સાઇલોન ઓન એપ્સાઇલોન 0. એને લખેલું છે એપ્સાઇલોન ઓર એપ્સાઇલોન 0. સોરી એપ્સાઇલોન ઓર એપ્સાઇલોન 0. ઓકે, અને એનો સિમ્બોલ છે કે ઇટ્સ કાપા. શું કહેવાય એને? કાપા. આ રીતનું કે આપેલો છે. ઓકે, તો એને સિમ્બોલમાં એ રીતે આપણે બતાવીએ છીએ. ઓકે, રાઈટ. તો પહેલા તો એપ્સાઇલોન અને એપ્સાઇલોન 0 એ આવેલું કઈ રીતે છે કે હવામાં એનું બળ અને કોઈ પણ મીડિયમમાં એનું બળ, જો એનો રેશિયો લેવામાં આવે તો એનો રેશિયો એ પરાવૈદ્યુત એની અધર સ્પેસ અને પરાવૈદ્યુત એન
ફ્રી સ્પેસ. ઓકે, તો બે આવ્યું કઈ રીતે? તો સિમ્પલ ફોર્મ્યુલા છે બેટા કે નોર્મલી આપણને ફોર્સ ઇન એર, આપણે ફોર્સ ઇન એરમાં લખવા જઈએ તો આપણને ખબર છે કે k q1 q2 upon r², k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 upon r². યસ સર, આવડે છે, ખબર છે મને. પણ કોઈ બીજું મીડિયમ લઈ લો તો કે q1 q2 upon r² તો થશે જ, બટ k ની જગ્યાએ શું થઈ જશે? ઓકે, આની જગ્યાએ 4 પાઈ એપ્સિલોન 0, ફક્ત ને ફક્ત મેં તમને વાત કરી એ રીતે કે ફ્રી સ્પેસ યા એર હોય તો, હવા હોય તો, મુક્ત અવકાશ હોય તો આની જગ્યાએ તો ખાલી શું લેવાનું છે? એપ્સિલોન q1 q2 upon r². ધેટ ઇઝ ક્લિયર. હવે મારે શું કરવાનું છે? આ બેનું ડિવાઈડ, તો શું થઈ જશે? f in air and f in any other medium, એટલે બીજા કોઈ પણ અવકાશમાં, હવામાં, બીજા કોઈ પણ અવકાશમાં. તો તમે વિચારી શકો કે અહીંયા શું થઈ જશે? 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 upon r², નીચે 1/4 પાઈ એપ્સિલોન q1 q2 upon r². આવડે સર? આવડે. બરોબર. આ બે તો શું થશે? ઉડી જશે. આને હું આ રીતે લખી શકું, આ ઉલટું છે તો આ રીતે લખાય ને, 4 પાઈ એપ્સિલોન upon 4 પાઈ એપ્સિલોન 0. This one is cancel. વધીશું. રાઈટ. તો જે મારું બળ છે, બે વિદ્યુત ભારો વચ્ચેનું જે બળ આપેલું છે એને જો મીડિયમ સાથે હું સરખાવવા માંગુ છું તો કોના સંદર્ભમાં, કયા મીડિયમમાં તમે કામ કરી રહ્યા છો, તો એ આ રીતે થશે. એ આ આપણને ખબર છે કે વ્યસ્ત પ્રમાણમાં છે તો આનું નીચે આવશે અને આનું ઉપર આવશે, કારણ કે બીજું બધું તો ઉડી જશે. તો એને કહેવાય છે કપા. ઓકે, એનો સિમ્બોલ છે. જસ્ટ ફોર નોલેજ, અન્ડરસ્ટેન્ડિંગ કે કોના રિલેટેડમાં તમે કઈ રીતે કામ કરી રહ્યા છો. ઓકે, ડન. તો આ છે રિલેશન બિટવીન ધીસ ટુ વન. ઓકે, આ બે વચ્ચેનું રિલેશન તમારે આપેલું છે. ઓકે, ઠીક છે, વેરી ગુડ. ચલો સર, ખબર પડી ગઈ. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર. શાની વાત થઈ રહી છે? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચલો સમજો બેટા, હવે ધ્યાનથી સમજજો દરેક વસ્તુને કે વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુત ભાર શું કરે છે? પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કોઈ પોઈન્ટ ચાર્જ આપેલો હોય, પોઈન્ટ ચાર્જ q, તો એ એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઓકે, જો q એકમ હોય અને q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેના બળના મૂલ્ય જેટલું હોય છે. રાઈટ ને? તો વિદ્યુત ક્ષેત્રને કઈ રીતે? E F/q. ધ્યાનથી સમજજો વસ્તુને કે કોઈ પોઈન્ટ, આને કેપિટલ Q હું કહી દઉં છું, કોઈ મોટો વિદ્યુત ભાર લઈ લીધો Q અને એની દૂર એક નાનો મેં લઈ લીધો પોઈન્ટ P. ઓકે, વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? ઓકે, વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? રાઈટ. તો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? કે કોઈ પોઈન્ટ જો Q એકમ હોય અને Q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ધ્યાનથી સમજજો, Q કોઈ એકમ છે અને આને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એના બળના મૂલ્ય જેટલું હોય છે. કેટલા? એના બળના મૂલ્ય જેટલું હોય છે. તો E F/q. E F/q ને જ્યાં Q ને પરીક્ષણ વિદ્યુત ભાર એટલે ટેસ્ટ ચાર્જ કહે છે અને Q હંમેશા ધન લેવાનો હોય છે. ધ્યાનથી સમજો, દરેક વસ્તુને એકદમ ધ્યાનથી સમજજો કે કવિ કહેવા શું માંગે છે. કે અહીંયા મેં કોઈ પોઈન્ટ ચાર્જ લઈ લીધો Q. કયો લઈ લીધો? પોઈન્ટ ચાર્જ Q. હવે મારે ચેક કરવું છે કે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે. તો હું શું કરીશ કે અહીંયા દૂર વિદ્યુત ક્ષેત્ર એનું આપેલું હશે, બરોબર? અહીંયા સુધી એનું વિદ્યુત ક્ષેત્ર હશે. રાઈટ ને? એના પર અહીંયા મેં કોઈ પોઈન્ટ લઈ લીધો P. શું લઈ લીધો? P. ધ્યાનથી સમજો વાતને કે જો P થોડોક આ બાજુ આવશે, થોડોક આ બાજુ, તો એને વિદ્યુત ક્ષેત્રનો અનુભવ થશે અને એનાથી એક સ્ટેપ આગળ જશે તો વિદ્યુત ક્ષેત્રનો અનુભવ નહીં થાય. ઇન શોર્ટ, ધ્યાનથી સમજજો કે જે મારો પોઈન્ટ ચાર્જ મેં લીધેલો છે P, શું કહેલો છે એને? ટેસ્ટ ચાર્જ. શું કહેલો છે? ટેસ્ટ ચાર્જ.
ટેસ્ટ ચાર્જ તમારે કેવો લેવાનો? એકદમ નાનો કે જેનો ચાર્જ આપણે નિગ્લેક્ટ કરી શકીએ, કેમ વસ્તુ વિચારો બેટા કે જો હું આને પણ વધારે ચાર્જ વાળો લઉં, પીને પણ વધારે ચાર્જ વાળો લઉં, તો પીનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય, પેલાનું વિદ્યુત ક્ષેત્ર હોય, તો આપણને દેખાવાનું તો છે ને વિદ્યુત ક્ષેત્ર કયું છે? તો આપણને જો આનો બી ચાર્જ હશે તો આ વિદ્યુત ક્ષેત્રની ફીલ થશે આપણને કે આનું વિદ્યુત ક્ષેત્ર છે કે આનું છે. તો એના માટે એને પોઈન્ટ ચાર્જ જેવો લેવાનો, એને ટેસ્ટ ચાર્જ કહેવાય કે જે ટેસ્ટ ચાર્જ જે ટેસ્ટ કરે છે કે આનું વિદ્યુત ક્ષેત્ર કેટલે સુધીનું છે, અને શું કહેવાય છે? ટેસ્ટ ચાર્જ. કે આ પરીક્ષણ વિદ્યુતભાર, ગુજરાતીમાં આપણે શું કહે છે? પરીક્ષણ વિદ્યુતભાર કે જે વિદ્યુતભારની મદદથી આપણે ચેક કરીએ છીએ કે આનું વિદ્યુત ક્ષેત્ર કેટલે સુધીનું હશે, એનું વિદ્યુત ક્ષેત્ર કેટલે સુધીનું હશે. ઓકે, રાઈટ. હવે ત્યાં કહેવામાં આવ્યું છે કે જે આ Q ને હંમેશા ધન લેવો. એ નિયમ કેમ પાછો Q ને હંમેશા ધન લેવો? તો નોર્મલી સમજો કે હું એમ વિચારું કે આના પર પ્લસ ચાર્જ છે, અને તમારામાંથી કોઈ એમ વિચારે, ચલો હરી એમ વિચારે છે કે આના પર માઇનસ ચાર્જ છે. ચલો બે અલગ લઈ લઈએ, રાઈટ ને? તો હું કહીશ કે એના વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ હશે, આ બાજુ ફોર્સ આ બાજુ થશે ને, રાઈટ ને? પોઝિટિવ તો નેગેટિવ હું આને કન્સિડર કરું તો, રાઈટ? અને આ કહે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ હશે. ધેટ ઇઝ ક્લિયર. તો હવે વિદ્યુત ક્ષેત્રની દિશા છે કઈ, એ તો નક્કી થતું નથી. તો હંમેશા એક વસ્તુ હોય છે કે જ્યારે આવા કન્ફ્યુઝન થતા હોય છે, આવા કોન્ફ્લિક્ટ થતા હોય છે, ત્યારે લોકો ફિક્સ કરતા હોય છે કે ચલો ને ભાઈ ક્યાં બવાલમાં પડવાનું, આપણે ફિક્સ કહી દઈએ કે જે આપણે પોઈન્ટ ચાર્જ લઈશું એ ઓલવેઝ પોઝિટિવ જ લઈશું. પોઈન્ટ ચાર્જ ઓલવેઝ પોઝિટિવમાં જ લઈશું. અત્ર તત્ર સર્વત્ર બધાએ કેવો લેવાનો? પોઝિટિવ લેવાનો. કોઈ કે આટલું ડિસ્ટન્સ એ 1 મીટર છે. ઓકે, તો પેલા કે 1 મીટર, તો જનરલી કહી દીધું કે આટલું ડિસ્ટન્સ હોય બધા 1 મીટર જ કહેવાનું, તો પછી કન્ફ્લિક્ટ ના થાય. પેલું કે મારો સેન્ટીમીટર, અલે ભાઈ મૂકને યાર, બધાએ જનરલી નક્કી કરેલું છે કે બધાએ આટલું ડિસ્ટન્સ 1 મીટર કહેવાનું. તો સર્વત્ર સહમતિ થઈ કે હવે જ્યારે આપણે પોઈન્ટ ચાર્જ, ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુતભારની વાત કરતા હોય ત્યારે આપણે ફિક્સ કે એને હંમેશા ધન લેવો, તો જેના કારણે આગળ કોઈ પ્રોબ્લેમ થાય નહીં. સર્વાનુમતિ બધાએ નક્કી કર્યું કે ઠીક છે, આપણે ધન લઈ લો. બધા જ્યારે એના પર રિસર્ચ કરતા હોય ત્યારે આપણે ધન તરીકે જ કન્સિડર કરવાનો. જો અલગ અલગ કન્સિડર કરો તો બધાના રિસર્ચ અલગ થઈ જાય, બધું ખોટું પડે, આગળ ધારણાઓ ખોટી પડે, રાઈટ ને? તો એક સહમતિ હોવી જોઈએ કે તમારું નામ રાખેલું છે હરિકૃષ્ણ. વાહ, સરસ નામ છે. તો પપ્પા કે મારે આ જ રાખવું છે, મમ્મી કે મારે આ રાખવું છે, દાદી કે મારે આ રાખવું છે, બધા વચ્ચે ડિસ્કશન ચાલશે, ગહન અધ્યયન ચાલશે. પછી છેલ્લી વાર્તાનું નામ શું ફાઇનલ થયું? ઠીક છે, બધા નક્કી કરે છે યાર, ક્યાં બબાલ કરી, નક્કી કરો ને આનું નામ આપણે હરિકૃષ્ણ રાખો. એક વખત હરિકૃષ્ણ નામ ફિક્સ થઈ ગયું પછી ચેન્જ થવાનું છે? ના, ચેન્જ થવાનું નથી. બધા પછી એને હરિકૃષ્ણ જ કહે છે, બજારમાં હરિકૃષ્ણ કહે છે, બહાર જ્યાં ભણવા જાય ત્યાં હરિકૃષ્ણ કહે છે, જન્મના દાખલા પર લખાઈ ગયું હરિકૃષ્ણ, રિઝલ્ટ આવી ગયું એના પર લખાઈ ગયું હરિકૃષ્ણ. તો મિનિંગ શું થયો? મિનિંગ એનો એ થયો કે જ્યારે પોઝિટિવ ચાર્જ એ ફિક્સ કર્યો, કન્ફ્લિક્ટ ના થાય એટલા માટે કે જે પોઈન્ટ ચાર્જ છે હંમેશા આપણે કેવો લેવાનો છે? પોઝિટિવ લેવાનો છે. તે કેવો લેવાનો છે? પોઝિટિવ લેવાનો છે. પોઈન્ટ ચાર્જ હંમેશા પોઝિટિવ. હવે આપણે વાત કરી રહ્યા હતા કે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર માટે મેં તમને વાત કરી એ રીતે કે આપણે જે Q છે એ પોઈન્ટ P, જે આપણે પોઈન્ટ ચાર્જ આપણે લેવાનો છે Q, ધેટ ઇઝ ઓકે. તો E = F/Q, એટલે કે વિદ્યુત ભાર પોતાની આસપાસ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બરોબર, તેના વડે લાગતા બળના મૂલ્ય જેટલું હોય છે. જ્યાં Q ને વિદ્યુત ભાર, પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે, પોઈન્ટ ચાર્જ. મેં તમને વાત કરી Q ને પોઈન્ટ ચાર્જ કહે છે, એને ટેસ્ટ ચાર્જ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટેસ્ટ ચાર્જ. ઓકે, અને એની જે વેલ્યુ છે
એ આપણે લેવાની છે પ્લસ. કેવી લેવાની છે? હંમેશા ધન લેવાની છે. ઓકે, તમને ખબર પડી ગઈ કે હમણાં જે મેં વાત કરી કે આપણે બધાની સહમતિથી એક જ વેલ્યુ ફિક્સ કરવાની છે, રાઈટ? હવે અહીંયા જો તમે વિચારો કે લિમિટ q ટેન્ડ્સ ટુ 0 f બાય q. તમે કહ્યું કે સર તમે વેલ્યુ તો કહ્યું કે એકદમ નિયરેસ્ટ ટુ 0 ઇન શોર્ટ એને 0.4 લેવાનો છે, એની વેલ્યુ ના હોય એ રીતે જ તમારે કન્સિડર કરવાનો છે. તો કોઈ બુદ્ધિશાળી સ્ટુડન્ટ એમ કે સર જો આ રીતનું થતું હોય, એની વેલ્યુ q ટેન્ડિંગ ટુ 0 હોય તો સમથિંગ અપોન 0 તો સર એ તો વેલ્યુ જ નહીં મળે. ઓકે, તો હવે તમે એમ વિચારો કે સર આવું થશે તો આ તો પ્રોબ્લેમ થશે. પણ ચિંતા ના કરો બેટા, જે છે એ સિચ્યુએશન તમારે કન્સિડર કરવાની છે. બાકી તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરતા હશો ત્યારે એમાં q ઉડી જશે. તમે કહો હો સર કઈ રીતે ઉડશે? આવશે નેક્સ્ટ આવશે, ધ્યાન રાખો. ઓકે, કઈ રીતે એ નીકળી જશે એ આપણે જોઈએ. ઓકે, એના પહેલા આપણે એ જોઈએ કે E નો જે એકમ હશે એ ન્યૂટન કુલમ -1 થઈ જશે. આનો ન્યૂટન, આનો કુલમ -1. બળ એટલે ન્યૂટન, આનું થશે કુલમ -1. વિદ્યુત ભારનો કુલમ તો ન્યૂટન કુલમ -1 થશે. ઓકે, અને વિદ્યુત ક્ષેત્રની દિશા એ બળની દિશામાં હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા એ બળની દિશામાં હોય છે, રાઈટ ને? જે બાજુ વિદ્યુત ક્ષેત્ર જશે એ બાજુ બળની દિશા હશે. કેમ કે હાલ આપણે ફિક્સ કરેલું છે કે P ને ઓલવેઝ જે પોઈન્ટ ચાર્જ તમે જે કન્સિડર કરો છો એને ઓલવેઝ હંમેશા તમારે પોઝિટિવ લેવાનો છે. અહીંયા Q હોય તો અહીંયા Q કન્સિડર કરો. ઓકે, તો પોઈન્ટ ચાર્જ ની વાત તમને ખબર પડી ગઈ કે પોઈન્ટ ચાર્જ કેવો લેવાનો છે, એને કેમ પોઈન્ટ ચાર્જ કહેવામાં આવે છે, ટેસ્ટ ચાર્જ કહેવામાં આવે છે, પરીક્ષણ એકમ કહેવામાં આવે છે. ધેટ ઇઝ ઓકે, રાઈટ. હવે પરીક્ષણ વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એની અંદર મેં કોઈ લઈ લીધો Q, નાનો પોઈન્ટ ચાર્જ લીધો Q0. હમણાં જ મેં તમને વાત કરી કે આપણે જે ટેસ્ટ ચાર્જ છે એ પોઈન્ટ ચાર્જ કેટલું લેવાનું છે? પ્લસ, ઓલવેઝ પ્લસ. કેવો લેવાનો છે? ઓલવેઝ હંમેશા તમારે કેવો લેવાનો છે? પ્લસ લેવાનો છે. ધેટ ઇઝ ઓકે. બંને વચ્ચેનું અંતર આપેલું છે r. તો કુલમ લો પ્રમાણે ફોર્સ કેટલો થઈ જશે બે વચ્ચેનો? કે Q0 upon r². આને લીધું Q, આને લીધું Q0, તો બેનો ગુણાકાર, r વચ્ચે અંતર આપેલું છે એનો સ્ક્વેર અને K. ઓકે, ડન. ખબર પડી ગઈ સર કે આની અંદર લાગતું બળ કેટલું થશે કુલમના નિયમ પ્રમાણે. અને E = F/Q0 વિદ્યુત ક્ષેત્ર, હમણાં જ આપણે વાત કરી વિદ્યુત ક્ષેત્ર એ તેના પર લાગતું બળ અપોન કયો ટેસ્ટ ચાર્જ એકમ વિદ્યુત ભાર તમે લીધેલો છે એના પર ડિપેન્ડ રહેશે. બરોબર ને? ઓકે, પરીક્ષણ ચાર્જ લીધો એના પર ડિપેન્ડ રહેશે. તો E = F/Q0, અહીંયા Q0 લીધો તો નીચે આપણે Q0 લેવાનો છે. ધેટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, હવે અહીંયા તમે જુઓ કે E તમારો શું છે? F/Q0. વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવું છે ને આપણે. હમણાં પ્રોબ્લેમ આવે તો કે સર Q ટેન્ડિંગ ટુ 0 હશે તો પ્રોબ્લેમ થશે, વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળશે? તો થંભો, રૂકો, જોવો. અહીંયા શું થઈ જશે? F ની જગ્યાએ શું લખાય છે બેટા? K Q0 upon r². K Q0 upon r² upon Q0 તમને આપેલું છે. જો આ બંને Q0 કટ થઈ જશે તો Q upon r² થાય કે ના થાય? અને જો n ની વાત કરતા હોય તો 1/4πε0 Q upon r² થાય કે ના થાય? અરે વાહ! હવે જે મારો વિદ્યુત ક્ષેત્રની જે ફોર્મ્યુલા આવી એની અંદર તમને કે પોઈન્ટ ચાર્જ દેખાય છે ના? એનો મીનિંગ કે જે આપણને ચિંતા થતી હતી કે જે ટેન્ડિંગ્સ ટુ 0 એકદમ નહીવટ લેવાનો છે એના કારણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ તકલીફ થશે ના. એ આપણો ટેસ્ટ ચાર્જ છે. એનો મતલબ તમે હવે સમજો કે કાલ્પનિક છે કે ટેસ્ટ ચાર્જ કે અહીંયા સુધી હશે. કોઈ દિશા હોય કે વિચારીએ કે આપણે નોર્મલી વસ્તુ વિચારીએ કે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે તો કોઈ એક પેલું નથી કહેતા કે એક એવી રેખા છે કે અહીંયા બોર્ડ મારેલું છે ગાંધીનગર, અહીંયા બોર્ડ મારેલું છે
અમદાવાદ, રાઈટ ને? એક ડગલું ભરીએ તો ગાંધીનગર, એક ડગલું ભરીએ તો અમદાવાદ. એટલે કે એ જે એની બાઉન્ડ્રી છે. ઓકે, તો આપણે ત્યાં વિઝ્યુઅલાઇઝ કરીએ, નોર્મલ બોર્ડ મારેલું છે કે અહીંયાથી અમદાવાદની હદ શરૂ થાય છે, અહીંયાથી ગાંધીનગરની હદ શરૂ થાય છે. ઓકે, તો એ એક પ્રકારનું વિઝ્યુઅલાઇઝ કરેલું છે કે અહીંયાથી દિશા આપણે આટલાથી આટલું રાખીએ અને આટલાથી આટલું રાખીએ. એ જ પ્રમાણે જે પોઈન્ટ ચાર્જ છે તમારો ક્યુ, એ વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવામાં યુઝ થતો નથી. એટલે કે એ પોઈન્ટ નિયરેસ્ટ ટુ 0 છે, તો એનાથી એનો મતલબ એ નથી કે નિયરેસ્ટ ટુ 0 હોવાથી આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. એ આપણે કન્સિડર કરેલો ચાર્જ છે. ઓકે, પરીક્ષણ વિદ્યુત ભાર છે કે જે પરીક્ષણ માટે યુઝ કરેલો છે. ધેટ ઇઝ ક્લિયર? ઓકે, તો હવે તમને ખબર પડી કે મારો જે વિદ્યુત ભાર, આ જે મારો E થશે, ઓકે, વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ ટુ ફાઇનલી તમને શું મળ્યું કે Q અપોન R સ્ક્વેર. E ફાઇનલી તમને શું મળ્યું કે Q અપોન R સ્ક્વેર, જેને ટેસ્ટ ચાર્જથી કોઈ લેવા દેવા નથી. ધેટ ઇઝ ઓકે. તો હવે તમને ખબર પડી કે મારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ K પર ડિપેન્ડન્ટ રહેશે. K પર કેમ? એનો મિનિંગ એ થયો કે હું કયા મીડિયમમાં કામ કરી રહ્યો છું એના પર ડિપેન્ડન્ટ રહેશે. એરમાં કામ કરી રહ્યો છું, વેક્યુમમાં, પાણીમાં કરી રહ્યો છું કે આયનમાં કરી રહ્યો છું, કોઈ પણ મીડિયમમાં કરી રહ્યો છું, ઓઇલમાં કરી રહ્યો છું, તો કયા મીડિયમમાં કામ કરી રહ્યો છું એના પર ડિપેન્ડન્ટ રહેશે પહેલા તો મારું વિદ્યુત ક્ષેત્ર. ધેટ ઇઝ ઓકે. પછી Q એટલે ચાર્જ. ઓકે, કે Q અપોન R સ્ક્વેર. ઇન શોર્ટ, કયા ચાર્જ માટે હું કામ કરી રહ્યો છું. ઓકે ને, આ ચાર્જ માટે કામ કરી રહ્યો છું, તે ચાર્જ માટે કામ રહેશે અને કેટલા ડિસ્ટન્સે છે એ આના પરથી ખબર પડી જશે. ઓકે, વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા ફાઇનલી તમારે યાદ રાખવાની કઈ છે કે Q અપોન R સ્ક્વેર, E ઇક્વલ ટુ Q અપોન R સ્ક્વેર, F ઇક્વલ ટુ F ફોર્સ, બળ શાના પર આધાર રાખે છે? પોઈન્ટ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. આમાં પણ વિચારો કે જો હું Q1 ને વેનિશ લઈ લઉં, Q1 ને શું લઈ લઉં છું? Q2 એકદમ નિયરેસ્ટ પોઈન્ટ ચાર્જ કે જેનો ચાર્જ હું કન્સિડર કરવા જ માંગતો નથી. જો હું આને પોઈન્ટ ચાર્જ પર કન્સિડર કરી દઉં તો મારો F પણ કેવું થઈ જશે કે Q અપોન R સ્ક્વેર થઈ જશે. હમણાં જ આપણે વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર એ બળના જેટલું હોય છે. ધેટ ઇઝ ક્લિયર? જો હું આને પોઈન્ટ ચાર્જ તરીકે કન્સિડર કરી લઉં તો એ પણ ફોર્મ્યુલા થઈ કે ના થઈ કે Q અપોન R સ્ક્વેર, તો બંને સરખા થઈ ગયા. તો કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એ બળના જેટલું હોય છે, જ્યાં Q0 એ પોઈન્ટ ચાર્જ છે. ધેટ ઇઝ ક્લિયર? અને એ તમારું થઈ જશે કે Q1 એ Q1 હશે તો પણ R સ્ક્વેર. આના પર ડિપેન્ડ છે કે જો તમે એને પણ લઈ લો તો એ ફોર્સ અને વેનિશ લઈ લો તો એ વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો, વેરી ગુડ. પરીક્ષણ વિદ્યુત ભાર ક્લિયર બેટા? બધાને ક્લિયર? બે ફોર્મ્યુલા, મસ્ત ફોર્મ્યુલા તમારા જોડે આવી ગઈ બટ કુલમના નિયમ પરથી. ધેટ ઇઝ ઓકે, વેરી ગુડ. હવે વિદ્યુત ડાયપોલ. ઓકે, તો આપણે વિદ્યુત ડાયપોલની વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મસ્ત પોઈન્ટ છે, ધ્યાનથી સમજજો. નેક્સ્ટ લેક્ચર માટે તમે જે વિડીયો આવે છે એ બધા જ એકબીજાને રિલેટેડ છે, કન્ટિન્યુ છે, તો નેક્સ્ટ લેક્ચર એટેન્ડ કરજો. ચલો, બાય.